માંડવીમાં ટીપટોપ વેબસાઇટ પર ચેટિંગ મુદ્દે સગીર બાળકને ગોંધી રાખીને ઢોર માર મરાયો। શહેરભરમાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો। ઇન્ટરનેટનો વપરાશ વધ્યો છે। સોશિયલ મીડિયા આજે જેટલું વિશ્વભરમાં ઉપયોગી સાબિત થયું છે તેટલું જ વધુ નુકસાનકારક પણ બન્યું છે। આજના આ ઇન્ટરનેટના યુગમાં શિક્ષિત સમાજમાં મા બાપે પોતાના બાળકોને મોબાઈલથી દૂર રાખવા જોઈએ। વોટ્સએપ, ફેસબુક કે ટિકટોક જેવી વેબસાઇટ ક્યારેક મોટી આફત સર્જી શકે છે। વાત જાણે એમ બની કે માંડવી શહેરના બાબાવાડીમાં બે સગીર વયનાઓએ ટિકટોકમાં એકબીજા સાથે ચેટિંગ કર્યું હતું। જે વાતનું મન દુઃખ રાખીને સગીર વયના બાળકને ઢોર માર મરાયો હતો। માંડવી પોલીસમાંથી મળતી વિગતો મુજબ સગીર બાળકની માતાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમના 13 વર્ષના પુત્રને મોટરસાયકલ પર 4 ઈસમો અપહરણ કરીને લઈ જઈને HV સાઉન્ડ માંડવીવાડાના ઘરે લઈ ગયા હતા। ત્યાં સગીર બાળકને ગોંધી રાખીને માર માર્યો હતો। ટિકટોક જેવી સાઇટનું બાળકો અજાણતામાં વપરાશ કરે છે તે શિક્ષિત સમાજમાં હાનિ સર્જી શકે છે। સગીરને મારવા પાછળનું કારણમાં એવું પણ જાણવા મળ્યું છે કે સગીરે આરોપીની પુત્રી સાથે ટિકટોક નામની વેબસાઇટ પર ચેટિંગ કર્યું હતું। જે વાતનું મન દુઃખ રાખીને આરોપીઓ દીપક પરમાર, જયદીપ પરમાર, કશ્યપ પરમાર, કરણ રાજપૂત તેમજ અન્ય કેટલાક શખ્સોએ સગીરને લોખંડના પાઇપથી ધોકા વડે ઢોર માર માર્યો હતો। જેના કારણે સગીરને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી। સગીરને પ્રથમ સારવાર માંડવી અને બાદમાં વધુ સારવાર અર્થે ભુજ ખસેડાયો હતો। પોલીસે આરોપીઓ સામે વિવિધ કલમો તળે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। મારા છોકરાને મારો છોકરો મારાથી 10 રૂપિયા લઈ અને બગીચે જતો તો પાણીપુરી ખાવા। બગીચા કનેથી સત્સંગ આશ્રમ આશ્રમ છે અહીંયા બગીચા કનેથી આ મહિલા બાગ છે ત્યાં કનેથી જતો તો ત્યાંથી એ લોકો 4 જણ આવ્યા। મારા છોકરાનું ટી-શર્ટ તોડી એના મોઢા ઉપર આડો આપી અને મારા છોકરાને લઈ ગયા 4 જણા। પાછળથી હાથ આમ નાખીને મારા છોકરાને નડી હોન્ડામાં આમ ખુસાવી દીધી બે વચ્ચે, એટલે મારો છોકરો ક્યાં બોલી સંગ્યો નથી। પછી ત્યાં એના ગુડામમાં લઈ ગયા HV સાઉન્ડવાળા છે એ લોકો। પછી એનો પૂરો પરિવાર હતો મારવામાં। પછી એ લોકોનો સ્ટાફ કુલ બધા 15 જણા હતા। પછી મારા છોકરાને ત્યાં બાંધી નાખ્યો, ઊંધો બાંધીને પછી માર્યો। પછી મારો છોકરો ત્યાં બેભાન થઈ ગયો હતો। પછી બેભાન થઈ ગયો ને ત્યારે અમે એને પછી બારે ફગાવી દીધો ને પછી અમે એને ફોન કર્યો। એમ મારા છોકરાને પાણી છાંટીને ભાનમાં આવ્યો ને ત્યારે કહેતા પપ્પાને ફોન કર, ત્યારે ફોન કર્યો તો મારો છોકરો બોલ્યો કે પપ્પાને કે પપ્પા હવે આવો ને કે મને HV વાળા મારી નાખશે। એમ અમે એના ઘરની ખ્યાલ નહોતી। એટલે પછી હું ગઈ હતી દૂધ દેવા, બાજુમાં મારા કાકી રહે છે તેમના ઘરે। તો મહારાજ મને ફોન કર્યો એ કે તને HV વાળાના ઘરની ખબર છે? મારા વરે મને ફોન કર્યો। મેં નથી જોયા। તો કે વીરેનને ત્યાં મારે છે HV વાળા। તો હું તરત જ ત્યાંથી સ્કૂટીને મારી કાકીને પાછળ બેસાડી અને હું તરત જ ત્યાંથી નીકળી ગઈ એમ લેવા જ ડાયરેક્ટ। અમે ત્યાં ગયા તો અમે ઘર જડ્યા, એક ભાઈને પૂછા કરી એમ ઘર જડ્યા ત્યારે આ લોકો બધા ઘેરો કરી ઊભા હતા ને મારો છોકરો બેભાન ત્યાં એમનો લથકડિયા ખડતો હતો ને પડ્યો હતો। એમ અમે ડાયરેક્ટ ઉઠાડી અને રવાજી કરીને ભાઈ છે રિક્ષાવાળા તેને બોલાવ્યા। તેને બોલાવીને તરત અમે દવાખાનામાં મારા છોકરાને લઈ ગયા। ત્યારે મારો છોકરો બેભાન હતો, એનો આખો પરિવાર હતો ને એનો આખો સ્ટાફ જે કામ કરે છે બધા 15 જણા હતા। એમ માર્યો છે એ ઓલા લાઉટ ન હોય એનો પાઇપ હોય ઊભો કરવાનો, એક પાઇપ હતો એકના હાથમાં, એક હાથમાં ધૂકો હતો અને લેડીઝ હતી એના હાથમાં જાડો વેલણા જેવું હતું કાંઈક, અને એક ભાઈ હતો એના હાથમાં પોલીસને જેવા દંડા નથી આવતા એ હતો। એમ ડૉક્ટર સાહેબે ત્યાં અમારી સારવાર કરી હતી સારી। પછી સાહેબ આવ્યા હતા, કેસ લખી ગયા હતા। પછી સાહેબ હવે હાજર હતા કે શું એ મને ખ્યાલ નથી। આજ ધરપકડની મને કાંઈ ખ્યાલ નથી। આજ DSP સાહેબ આવ્યા હતા, અહીંયા PI સાહેબ માંડવીને આવ્યા હતા। તે અહીંયા બરાબર અમારો બધું લખી ગયા છે। અમે એને એમ થયું કે અમે એને વિશ્વાસ છે કે એ લોકો અમે એને ન્યાય આપાશે એવું મને વિશ્વાસ છે। મેં સાહેબને ત્યારે જ કીધું કે સાહેબ તમારા માથે મને વિશ્વાસ છે ને સાહેબ ત્યાં આવ્યા હતા અને મેં કીધું એ પ્રમાણે મારા છોકરાના ત્યાં લખી દીધું છે ને મારા છોકરાની જબાન લઈ ગયા। સાહેબ પોતે જાતે આવ્યા હતા અહીંયા અમારા કને અને મને એવું છે કે સાહેબ માથે વિશ્વાસ છે કે સાહેબ મને ન્યાય દેવરાવશે મારા છોકરાનું, એ મને પૂરો વિશ્વાસ છે પોલીસ માથે।